હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ ભૌમિતિક સમઘટકતાનો જે ત્રીજો લેક્ચર જે છે સમઘટકતામાં. આજે જે આપણે પાર્ટ્સ જોવાના છે, આપણે અત્યાર લગીને આપણે બંધારણીય સમઘટકતા, અવકાશીય સમઘટકતા જે કોને કહેવામાં આવે છે. આજે આપણે ભૌમિતિક સમઘટકતાનું નામકરણ કેવી રીતે કરવાના છે અને સિસ ટ્રાન્સ નામકરણ કોને કહેવામાં આવે છે, ઇઝેડ નામકરણ કોને કહેવામાં આવે છે. આ બેઝિક ફંડા છે અને ખૂબ જ આગળ આપણે જી અને નીટ ની એક્ઝામમાં ઇમ્પોર્ટન્ટ છે. તો ચાલો આપણે ફ્રેન્ડ્સ ડિસ્કસ કરીએ ભૌમિતિક સમઘટકતાનું નામકરણ. તો સૌથી પહેલા જોઈએ તો સિસ ટ્રાન્સ નામકરણ, ઇઝેડ નામકરણ, સિન અને એન્ટી નામકરણ છે આપણે આજે જોવાના છીએ. તો સામાન્ય રીતે સૌથી પહેલા આપણે જે ઇઝેડ નામકરણ જે છે, સિસ ટ્રાન્સ નામકરણ છે અને સિન એન્ટી નામકરણ છે એનો થોડો પરિચય આપી દઈએ. તો સૌથી પહેલા આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે સિસ અને ટ્રાન્સ નામકરણ એટલે શું. સિસ અને ટ્રાન્સ નામકરણ વિશે આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ, છતાં પણ આજે આપણે ફરીથી રિવિઝન કરી લઈએ. તો અહીં તમે જુઓ ક્લોરીન અને ક્લોરીન. હવે ક્લોરીન જે છે અને બીજો ક્લોરીન છે તે એક જ બાજુએ આવેલ છે, એટલા માટે તેને શું કહેવામાં આવે છે, સિસ. કારણ કે જ્યારે પણ કોઈ પણ જે સમૂહ જે છે તે એક જ સાઈડ આવેલ હોય તેને સિસ કહેવામાં આવે છે. અને અહીં તમે જુઓ ક્લોરીન અને અહીં પણ ક્લોરીન તમે જુઓ તો બંને સામ સામે છે અને અહીં પણ હાઇડ્રોજન હાઇડ્રોજન છે, બંને સામ સામે છે. એટલા માટે તમે અહીં જુઓ તો જ્યારે પણ સામ સામે આવે તો તેને અહીં ટ્રાન્સ કહેવામાં આવે છે અને બંને એક જ સાઈડ હોય ત્યારે તેને સિસ કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ તો ઇઝેડ નામકરણ છે કોને કહેવામાં આવે છે. મિત્રો ઇઝેડ એટલે કે સૌથી પહેલા તો આપણે એનો મીનિંગ સમજીએ તો ઈ એટલે શું થાય, એથર્નલ. ઈ એટલે શું થાય, એથર્નલ. અને ઝેડ એટલે શું થશે મિત્રો, ઝુઝામાન. તો ઈ એથર્નલ અને ઝુઝામાન આ શું છે મિત્રો, તો એથર્નલ જે છે એનો મતલબ થાય છે વિરુદ્ધ બાજુએ. વિરુદ્ધ બાજુ એટલે કે એક પ્રકારની ઓપોઝિટ સાઈડ છે જોવા મળશે. જ્યારે આપણે ઝુઝામાન તરીકે જોઈએ તો ઝુઝામાન છે એક જ બાજુએ આવેલ હોય છે સમૂહ, તેને ઝુઝામાન કહેવામાં આવે છે. પરંતુ હવે આમાં આપણે જોઈએ સિસ અને ટ્રાન્સ છે એમાં ઝુઝામાન કયું અને જે એથર્નલ જે છે ઈ વિન્યાસ કયો અને ઝેડ વિન્યાસ સી કયો. તો આપણે સૌથી પહેલા જોઈએ તો ક્લોરીન અને હાઇડ્રોજન છે તેની અગ્રિમતા આપવામાં આવે છે. હવે બિલકુલ આપણને ખબર હશે કે હાઇડ્રોજન કરતા વધારે જે બોરોન છે એ પરમાણુ ક્રમાંક વધારે છે, બેરિલિયમ છે વધારે પરમાણુ ક્રમાંક ધરાવે છે, હિલિયમ છે પરમાણુ ક્રમાંક વધારે ધરાવે છે. તો આવી રીતે અગ્રિમતા છે કેવી રીતે આપવામાં આવે એ પણ હમણાં આપણે મિત્રો ડિસ્કસ કરવાના છીએ. એ પહેલા હવે આપણે જોઈએ તો અહીં હાઇડ્રોજન છે અને અહીં ક્લોરીન છે. તો સિમ્પલ છે કે ભાઈ ક્લોરીન છે એનો પરમાણુ ક્રમાંક ઓબ્વિયસલી 17 છે, વધારે છે હાઇડ્રોજન કરતા, એટલા માટે તેને એક અગ્રિમતા આપવામાં આવે છે અને હાઇડ્રોજન છે તેને બે અગ્રિમતા આપવામાં આવે છે, 2 નંબર. હવે આ બાજુ તમે પણ જુઓ તો ક્લોરીન છે અહીં પણ 1 નંબર અને અહીં પણ હાઇડ્રોજન છે 2 નંબર. તો અહીં એક એક છે એક જ બાજુએ આવેલ છે, એટલા માટે એક જ બાજુએ આવેલ હોય તો તેને શું કહેવામાં આવે છે, ઝુઝામાન એટલે કે ઝેડ વિન્યાસી કહેવામાં આવે છે. તો આ શું થયો, ઝેડ વિન્યાસી થયો. અને અહીં તમે જુઓ હાઇડ્રોજન છે એ 2 નંબર, ક્લોરીન છે એ 1 નંબર. અને અહીં તમે જુઓ ક્લોરીન છે 1 નંબર અને હાઇડ્રોજન 2 નંબર. તો અહીં 1 નંબર અને 1 નંબર છે એ બંને શું આવેલા છે, એકબીજાની વિરુદ્ધ બાજુએ આવેલ છે, એટલા માટે તેને એથર્નલ એટલે કે ઈ વિન્યાસી છે એ કહેવામાં આવે છે મિત્રો. તો અહીં આપણે ઇઝેડ નામકરણ વિશે થોડી ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે આપણે લાસ્ટ ક્લાસનું થોડુંક રિવિઝન છે એ પણ સાથે સાથે કરી લઈએ એટલે તમારે વધારે ખ્યાલ આવે. તો અહીં તમે જો ઓડ નંબર પર અહીંયા જે પાયબોન્ડ છે એ જોવા મળે છે. અહીં તમને લાસ્ટ ક્લાસ આપણે ડિસ્કસ કર્યું હતું કે જ્યારે પણ આવી રીતે કાર્બન વચ્ચે દ્વિબંધ છે એવી રીતે લગાતાર 2 વખત આવે તો બેકી સંખ્યામાં પાયબંધ છે મિત્રો. તો અહીં આપણે તેને શું કહીશું, એલિન્સ કહેવામાં આવે છે. અહીં તમે જુઓ કાર્બન વચ્ચે 3 એટલે કે 3 વખત પાયબંધ આવે છે. તો 3 વખત પાયબંધ આવે છે એટલે એનો મતલબ શું થયો, ઓડ નંબર એટલે કે એકી સંખ્યા. જ્યારે પણ એકી સંખ્યામાં પાયબંધ જોવા મળે છે ત્યારે મિત્રો જ્યારે રેસ્ટ્રિક્શન રોટેશન સાઇટ એટલે કે પ્રતિબંધિત પરિભ્રમણને કારણે, મર્યાદિત પરિભ્રમણને કારણે તે ભૌમિતિક સમઘટકતા છે દર્શાવે છે. અને આની પણ આપણે કન્ડિશન જોઈ હતી કે a ≠ b એટલે કે a અને b છે એ સમાન ન હોવા જોઈએ અને અહીં પણ ખાસ x ≠ y. અને મિત્રો બીજું પણ આપણે જોયું હતું કે L1 ≠ L2 એટલે કે આ બંનેની લંબાઈ અને આ બંનેની જે લંબાઈ છે એ સમાન ન હોવી જોઈએ ત્યારે તે ભૌમિતિક સમઘટકતા છે, જીઓમેટ્રિકલ આઇસોમરિઝમ છે એ દર્શાવે છે. ત્યાર પછી આપણે જોયું હતું લાસ્ટ કે જ્યારે પણ આવી રીતે કન્જ્યુગેટિવ રિંગ આવેલી હોય તો કન્જ્યુગેટિવ રિંગ છે અહીં કેટલી છે, 1 2 અને 3.
જ્યારે પણ બી આવેલી હોય ત્યારે આપણને ખબર છે કે લંબાઈ છે એની સમાન થઈ જાય છે, પરંતુ અહીં તમે મિત્રો જુઓ તો 3 એટલે કે અહીં પણ લંબાઈ આ પણ a અને b લગીનું અંતર જે છે એ સમાન જોવા નથી મળતું, એટલા માટે આપણી જે કન્ડિશન છે L1 is not equal to L2, અને અહીં તમે જુઓ a અને b, તો a અને b છે એ બંને સમાન નથી, એટલા માટે તે ભૌમિતિક સમઘટકતા છે એ દર્શાવે. તો મિત્રો અહીં તમે જુઓ તો કોન્જ્યુગેટેડ રિંગ છે, તેવી રીતે અહીં તમે જુઓ તો જ્યારે પણ 4 પાયબંધ એટલે કે 3 પાયબંધ જ્યારે પણ આપેલા હોય ઓડ નંબર એકી સંખ્યામાં, ત્યારે તે ભૌમિતિક સમઘટકતા છે એ દર્શાવે છે સિસ ટ્રાન્સ. અને હવે આપણે EZ નામકરણમાં જે આ પ્રાયોરિટી છે એ કેવી રીતે આપવામાં આવે છે એ આપણે જોઈએ. એ પહેલા તમને એક વસ્તુ કહેવામાં આવે છે કે જ્યારે આ અગ્રિમતા છે એ કોના દ્વારા આપવામાં આવે છે, તો અગ્રિમતા છે મિત્રો CIP નિયમ. CIP નિયમ શું છે, તો C for કાહમ, I for ઇંગોલ્ડ અને P for પ્રિલોગ, એટલે કે કાહન, ઇંગોલ્ડ અને પ્રિલોગ નામના વૈજ્ઞાનિક દ્વારા અગ્રિમતા છે એ આપવામાં આવે છે. અહીં તમે જુઓ પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે. જ્યારે પણ પ્રથમ પરમાણુ, ખાસ મિત્રો યાદ રાખજો, શબ્દો સાંભળજો અને આ પણ સાથે સાથે લખતા જજો. પ્રથમ પરમાણુ ક્રમાંકને ધ્યાનમાં લેવામાં આવે છે. હવે જે આ CIP જે નિયમ છે કાહન, ઇંગોલ્ડ અને પ્રિલોગ નામના વૈજ્ઞાનિક દ્વારા એવી રીતે આ પદ્ધતિ છે અપનાવવામાં આવી છે, એવી રીતે સોપાન છે અપનાવવામાં આવ્યા છે કે જ્યારે પણ પ્રથમ પરમાણુ ક્રમાંક છે, પ્રથમ પરમાણુ ક્રમાંકને આપણે પરમાણુ ક્રમાંક જેટલો વધારે હશે, પરમાણુઓના પરમાણુ ક્રમાંક સૌથી વધુ હોય તો તેને પ્રથમ અગ્રિમતા છે મેળવશે. જેટલો પરમાણુ ક્રમાંક વધારે એટલી તેની અગ્રિમતા છે વધી જશે. માનો કે આપણે અહીં સિમ્પલ આપણે ડિસ્કસ કરીએ કે હાઇડ્રોજન તેના કરતા હિલિયમ છે એનો પરમાણુ ક્રમાંક છે હાઇડ્રોજનનો 1 અને હિલિયમનો કેટલો છે 2, તો સિમ્પલ છે કે CIP રૂલ પ્રમાણે અગ્રિમતા કોને આપવામાં આવશે, હિલિયમને અગ્રિમતા છે આપવામાં આવશે મિત્રો. તો અહીં હાઇડ્રોજન કરતા હિલિયમ છે એ વધારે પરમાણુ ક્રમાંક ધરાવે છે, એટલા માટે પહેલા નંબરની અગ્રિમતા છે તેને આપવામાં આવે છે અને હાઇડ્રોજનને બીજા નંબરની અગ્રિમતા છે આપવામાં આવે છે. આવી રીતે આપણે આગળ કોષ્ટકમાં કોઈ પણનું એક્ઝામ્પલ લઈ શકાય છે. અને હવે મિત્રો આપણે ડિસ્કસ કરીએ કે EZ નામકરણ માટે, અને મિત્રો આપણે આજે નેક્સ્ટ જે લેક્ચર હશે સમઘટકતાનો એમાં પણ આપણે ડિસ્કસ કરવાનું છે RS નામકરણ. RS નામકરણ પણ આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે 12 સાયન્સ માટે અને 11 સાયન્સ બંને માટે, જી એન્ડ નીટની એક્ઝામ માટે. તો અહીં આપણે જોઈએ તો હાઇડ્રોજન હિલિયમ કરતા વધારે, હિલિયમ છે એનો પરમાણુ ક્રમાંક વધારે છે એટલા માટે અગ્રિમતા આપવામાં આવે છે. તો CIP નિયમ દ્વારા અગ્રિમતા છે આપવામાં આવે છે. તો હવે આપણે ડિસ્કસ કરીએ કે કેવી રીતે અગ્રિમતા છે એ CIP નિયમ દ્વારા આપવામાં આવે છે. તો હવે મિત્રો આપણે ડિસ્કસ કરીશું EZ નામકરણ માટે જે જરૂરી છે અગ્રિમતા છે એ કોને આપણે આપીશું. તો અહીં આપણે હેડિંગ મારીએ છીએ CIP નિયમ. CIP નિયમ કાહન, ઇંગોલ્ડ અને પ્રિલોગ નામના વૈજ્ઞાનિક દ્વારા જે આ નિયમ આપવામાં આવ્યો, અગ્રિમતા છે એ આપવામાં આવે છે. તો સૌથી પહેલા મિત્રો આપણે ડિસ્કસ કરીએ હેલોજન સમૂહ. આવર્ત કોષ્ટકમાં જે 17મો જે સમૂહ છે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન, તેના વિશે આપણે ચર્ચા કરીએ કે કેવી રીતે અગ્રિમતા છે આપવામાં આવે છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. હવે આમાં સૌથી વધારે અગ્રિમતા છે કોને આપીશું. માનો કે આ 1 નંબર, આ 2 નંબર, 3 નંબર અને 4 નંબર હોય. અહીં સૌથી વધુ અગ્રિમતા એને આપવાની છે CIP નિયમ પ્રમાણે કે જેનો પરમાણુ ક્રમાંક સૌથી વધારે છે. તો બિલકુલ વિદ્યાર્થી મિત્રો તમને સ્પાર્ક થઈ ગયું હશે કે જ્યારે પણ 17મા સમૂહમાં આપણે ઉપરથી નીચેની તરફ જઈએ છીએ તેવી રીતે પરમાણુ ક્રમાંક વધે છે. તો આખો ઉત્તર જે નીચેની તરફ જતો સમૂહ છે એટલે કે ફ્લોરિન કરતા ક્લોરિનનો પરમાણુ ક્રમાંક વધારે, ક્લોરિન કરતા બ્રોમિનનો અને બ્રોમિન કરતા આયોડિનનો પરમાણુ ક્રમાંક વધારે છે. એટલા માટે સૌથી વધારે 4, 3, 2 અને 1, એટલે કે આયોડિન છે એનો સૌથી વધારે, ત્યાર પછી બ્રોમિન, ત્યાર પછી ક્લોરિન અને નેક્સ્ટ છેલ્લે લાસ્ટ પ્રાયોરિટી છે, લાસ્ટ અગ્રિમતા છે એ આપણે ફ્લોરિનને આપવાની છે. તો આવી રીતે મિત્રો છે આપણે અગ્રિમતા દર્શાવી, આપણે અગ્રિમતા છે આપવાની હોય છે. ચાલો પછી હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ છે CH2, OH, NH2, OH અને ફ્લોરિન.
પહેલા આપણને સીઆઈપી નિયમે શું કીધું? આપણે કયો પરમાણુ જોવાનો? પ્રથમ પરમાણુ છે આપણે જોવાનો છે. તો ચાલો આપણે પ્રથમ પરમાણુ જોઈએ. કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. હવે આમાં સૌથી વધુ પરમાણુ ક્રમાંક કોનો હશે? તો કાર્બન છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 6, નાઇટ્રોજન 7, ઓક્સિજન છે 8, ફ્લોરિન 9. તો બિલકુલ અહીંયા પણ શું જોવા મળશે? 4, 3, 2 અને 1. એટલે કે ફ્લોરિન છે એનો સૌથી વધારે, ત્યાર પછી ઓક્સિજન, ત્યાર પછી નાઇટ્રોજન અને લાસ્ટ પ્રાયોરિટી છે એ કાર્બન ને આપવામાં આવશે. નેક્સ્ટ મિત્રો આપણે એક્ઝામ્પલ જોઈએ. CH2 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 CH3. હવે અહીં મિત્રો આપણે કોને પહેલા પ્રાયોરિટી આપીશું? અહીં સૌથી પહેલા આપણે પહેલો કાર્બન પરમાણુ છે એ જોવાનો છે. તો અહીં પહેલો કાર્બન પરમાણુ, બીજો કાર્બન પરમાણુ, ત્રીજો કાર્બન પરમાણુ. ત્રણ કાર્બન પરમાણુ છે એ સમાન છે સીઆઈપી નિયમ પ્રમાણે કે પ્રથમ જે સમૂહનો પ્રથમ આપણે જે પરમાણુ છે આપણે જોયો. ત્યાર પછી હવે શું કરવાનું? હવે કાર્બન પછી એક પણ પરમાણુ છે ને અહીં તમે જુઓ એક પરમાણુ છે અને અહીં કેટલા પરમાણુ છે? કાર્બન કાર્બન બે પરમાણુ છે. તો અહીં ત્રણ કાર્બન પરમાણુ હોવાથી જે પ્રોપેન જે છે એ જીતી જશે ઇથેન કરતા. તો અહીં તમે અહીંયા પ્રાયોરિટી ની વાત કરો તો 3, 2 and 1 સૌથી વધારે અગ્રિમતા છે આપણે તેને આપીશું. નેક્સ્ટ આપણે મિત્રો એક્ઝામ્પલ લઈએ. સૌથી સરળ એક્ઝામ્પલ છે CH2Br, ત્યાર પછી છે CH2 આયોડીન. હવે અહીં મિત્રો તમને પ્રશ્ન થશે કે પહેલા કાર્બન પરમાણુ તો સમાન છે, પરંતુ હવે બીજો પરમાણુ બ્રોમિન અને આયોડીનમાં આપણે કોને અગ્રિમતા આપીશું? પરંતુ જ્યારે પણ સમૂહમાં આપણે 17મા સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈએ, ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન, આયોડીન હંમેશા યાદ રાખો. ઉતરતા નીચેના તરફ આપણે જેમ ક્રમમાં જઈશું એવી રીતે તેનો પરમાણુ ક્રમાંક છે વધશે. તો અહીં આયોડીન છે એ બ્રોમિન કરતા શું થશે? ડોમિનેટ કરશે, જીતી જશે. તો અહીં બ્રોમિન કરતા કોનો પરમાણુ ક્રમાંક વધારે છે? આયોડીન. હવે મિત્રો આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. CH2 અને આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ SH. અહીં આપણે લઈએ OH. હા, OH અને સલ્ફર. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક વધારે કે સલ્ફરનો પરમાણુ ક્રમાંક વધારે? ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે અને સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16 છે. તો બિલકુલ અહીં જેનો પણ પરમાણુ ક્રમાંક છે વધારે હશે તેને આપણે પ્રાયોરિટી આપવામાં આવીશું. એટલા માટે SH છે તે જીતી જશે. તો અહીં તમે જુઓ તો 2 કરતા એટલે કે 2 છે ગ્રેટર ધેન 1. નેક્સ્ટ આપણે મિત્રો એક્ઝામ્પલ જોઈએ. જ્યારે પણ કાર્બન, ક્લોરીન, અહીં ક્લોરીન છે, અહીં પણ ક્લોરીન, કાર્બન, બ્રોમિન, અહીં કાર્બન છે, અહીં આયોડીન છે. હવે મિત્રો તમને પ્રશ્ન થશે કે અહીં 3 ક્લોરીન છે, 1, 2 અને 3, અહીં 2 બ્રોમિન છે અને એક આયોડીન છે. તો વધારે પહેલી પ્રાયોરિટી તો આને દેવી જોઈએ, કારણ કે 3 ક્લોરીન છે. ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 5 જે એનો પરમાણુ ભાર છે 35.5 છે અને ક્લોરીનનો પરમાણુ ક્રમાંક છે 17 છે. તો 17 દુ 34 ને 17 તેરી 51. અહીં પછી નેક્સ્ટ બ્રોમિન ને હશે કારણ કે 2 બ્રોમિન છે. પરંતુ સીઆઈપી નિયમ શું કહે છે મિત્રો કે તમે સૌથી પહેલા પહેલો પરમાણુ ક્રમાંક જે પ્રથમ જે પરમાણુ છે તેને જુઓ. તો અહીં કાર્બન બધે ત્રણે સમાન છે. ત્યાર પછી એવું કહે છે બીજો પરમાણુ જુઓ. તો ચાલો બીજો પરમાણુ અહીંયા ક્લોરીન, અહીંયા બ્રોમિન અને અહીંયા શું છે? આયોડીન છે. તો હવે સૌથી વધારે પરમાણુ ક્રમાંક કોનો? ક્લોરીન, બ્રોમિન અને આયોડીનમાંથી આયોડીનનો પરમાણુ ક્રમાંક છે સૌથી વધારે, એટલા માટે આયોડીન છે એ વધારે ડોમિનેટ કરશે. ત્યાર પછી તમે નેક્સ્ટ જુઓ તો બ્રોમિન અને ત્યાર પછી શું આવશે? ક્લોરીન. તો અહીં મિત્રો તમે કોપી કરો એક્ઝામ્પલ. ત્યાર પછી આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ અને તમને વધારે ખ્યાલ આવે કે કેવી રીતે અગ્રિમતા છે આપવામાં આવે છે. તો મિત્રો ફરજિયાત નોટ બનાવો, કોપી કરો અને ત્યાર પછી રિવિઝનમાં ખૂબ જ જરૂરી પડશે. એટલા માટે અહીં કોપી કરો. હવે મિત્રો આપણે નેક્સ્ટ જોઈએ, જેથી તમને વધારે ખ્યાલ આવે કે કેવી રીતે સીઆઈપી નિયમનો આપણે ઉપયોગ કરવો, જેથી આપણે ઇઝેડ નેમિંગ અને આરએસ નોમેનક્લેચરમાં ખૂબ જ ઉપયોગી બનશે. હવે નેક્સ્ટ આપણું એક્ઝામ્પલ છે સમસ્થાનિક. સમસ્થાનિક છે એ મિત્રો કોને કહેવામાં આવે છે? તમે ધોરણ 9 માં પણ અભ્યાસ કરી ચૂક્યા છો.
સમસ્થાનિક એટલે શું? તો સમસ્થાનિક એને કહેવામાં આવે છે કે જ્યારે પણ જેનો પરમાણ્વીય ક્રમાંક સમાન હોય, શું હોય? પરમાણ્વીય ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણ્વીય ભાર અલગ અલગ હોય, તેને શું કહેવામાં આવે છે? સમસ્થાનિક. કેવી રીતે? ચાલો આપણે એક્ઝામ્પલ લઈએ. CH3 CD3 અને CT3. અહીં તમે મિત્રો જો હાઇડ્રોજન, D ફોર ડ્યુટેરિયમ અને T ફોર ટ્રિટિયમ. તો અહીં કોને આપણે ડોમિનન્સ એટલે કે અગ્રીમતા આપીશું? આ ત્રણ પણ હાઇડ્રોજન, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ સમસ્થાનિક છે, પરમાણ્વીય ભાર અલગ અલગ છે, પરમાણ્વીય દળ અલગ અલગ છે. તો અહીં સૌથી વધુ પરમાણ્વીય દળ કોનું? તેને પહેલી અગ્રીમતા આપો. તો અહીં તમે જો ટ્રિટિયમ જે છે એનું જે પરમાણ્વીય દળ છે એ ખૂબ જ વધારે છે ટ્રિટિયમ ડ્યુટેરિયમ કરતા. તો ડ્યુટેરિયમ છે એનો પરમાણ્વીય ભાર છે એ હાઇડ્રોજન કરતા વધારે છે. બધાનો પરમાણ્વીય ક્રમાંક સમાન છે એક, પરંતુ પરમાણ્વીય ભાર છે ડોમિનેટ કરશે. એટલે અહીં CT3, ત્યાર પછી CD3 અને ત્યાર પછી શું આવશે? CH3. તો અહીં ખાસ આપણા માટે ઇમ્પોર્ટન્ટ રહે કે જ્યારે પણ સમસ્થાનિક આપેલા હોય ત્યારે આપણે કેવી રીતે તેને અગ્રીમતા આપવામાં આવે છે. હવે નેક્સ્ટ આપણે એક્ઝામ્પલ મિત્રો જોઈએ. CH3 CH3 તો અહીં તમે જુઓ CH3 બરોબર. અહીંયા CH2CH3 એટલે કે પ્રકારનો ઇથાઇલ થઈ ગયો. અહીંયા તમે જુઓ તો આઇસોપ્રોપાઇલ અને ધીસ ઇઝ અ ટર્શરી બ્યુટાઇલ, કારણ કે અહીં તમને શું જોવા મળે છે? 4 કાર્બન જે જોવા મળે છે. તો હવે અહીં આપણે કોને ડોમિનેટ્સ કરીશું? કોને અગ્રીમતા છે પહેલા આપવામાં આવે? તો મિત્રો જુઓ, પહેલો કાર્બન, બીજો પણ કાર્બન છે. અહીં એક કાર્બન, બે કાર્બન, અહીં કેટલા કાર્બન છે? 3 કાર્બન. વેરી ગુડ. અહીંયા કુલ કેટલા કાર્બન છે? 4 કાર્બન છે. એટલા માટે 4 કાર્બન થી સૌથી વધારે પ્રમાણ છે, એટલા માટે તે જીતી જશે. તો અહીં સૌથી વધારે ડોમિનેન્સ છે એ ટર્શરી બ્યુટાઇલ ને આપવામાં આવે છે. હવે નેક્સ્ટ મિત્રો આપણે એક્ઝામ્પલ જોઈએ. CHO CO OR COX. હવે અહીં સિમ્પલ એક્ઝામ્પલ લીધેલું છે આલ્ડીહાઇડ, એસ્ટર અને એસાઇલ હેલાઇડ. અહીં X બરાબર ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન છે તમે લઈ શકો છો અને એક પ્રકારનો આપણો એસાઇલ હેલાઇડ છે થઈ જશે. તો અહીં કોને પ્રાયોરિટી આપવામાં આવે? CIP રૂલ પ્રમાણે સૌથી પહેલા કાર્બન સમાન છે, ઓક્સિજન પણ ત્રણે ત્રણ જગ્યાએ સમાન છે, પરંતુ અહીં એક હાઇડ્રોજન છે. અહીં તમે જુઓ તો OR છે, ઓક્સિજન અને R છે, અને અહીં તમે જુઓ તો ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન છે તમે લઈ શકો છો. એટલા માટે તેના કરતા વધારે પરમાણ્વીય ક્રમાંક છે વધી જશે. એટલા માટે અહીં એસાઇલ હેલાઇડ છે ડોમિનેટ કરશે. ત્યાર પછી શું આવશે? એસ્ટર. એટલે કે અગ્રીમતા છે સૌથી વધારે આપણે ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન ને જેનો પણ પરમાણ્વીય ક્રમાંક છે વધારે છે તેને આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો આપણે એક્ઝામ્પલ જોઈએ. COCH3 પછી CH3. હવે તમે અહીંયા સિમ્પલ જુઓ, અહીંયા કાર્બન છે, બંને બાજુ સમાન છે. હવે અહીં શું આપેલું છે? ઓક્સિજન ને અહીં ઓક્સિજન નથી, એટલા માટે કોણ ડોમિનેટ કરશે? COCH3. તો મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો કે કેવી રીતે આપણે બધા એક્ઝામ્પલ લઈએ છીએ. સમસ્થાનિકનું એક્ઝામ્પલ લીધું, ત્યાર પછી હવે આપણે જે એસિડ અને તેના ડેરિવેટિવ્સ છે, એટલે કે જે એસ્ટર જે છે, એસાઇલ હેલાઇડ છે, આપણે તેનું એક્ઝામ્પલ લીધું. હવે આપણે નેક્સ્ટ જોઈએ, ખૂબ જ આપણા માટે ઇમ્પોર્ટન્ટ જે આપણે અગ્રીમતા જે આપવાની છે એનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. એનું ઉદાહરણ છે તમારા માટે ખૂબ જ મોસ્ટ આઈએમપી બની રહેશે કે જ્યારે પણ આપણને ટ્રિપલ બોન્ડ, ડબલ બોન્ડ અને સિંગલ બોન્ડ આપેલો હોય ત્યારે આપણે કેવી રીતે ડોમિનેન્સ છે કરીશું. તો અહીં તમે જુઓ CN છે એક્ઝામ્પલ. નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ C ડબલ બોન્ડ NH2 NH અને નેક્સ્ટ એક્ઝામ્પલ છે CH2 NH2. એટલે કે એક બંધ, દ્વિબંધ અને ત્રિબંધમાં આપણે હવે કોને ડોમિનેટ્સ કરીશું? તો અહીં સિમ્પલ આપણે જુઓ, જ્યારે પણ ત્રિબંધ આવે ડોમિનેટ્સ ઓર્ડર છે પહેલા તમને કહી દઉં. CN નો સૌથી વધારે, ત્યાર પછી ડબલ બોન્ડ નો અને ત્યાર પછી શું છે? સિંગલ બોન્ડ નો. કેવી રીતે ડોમિનેટ્સ છે કરશે?
ચાલો આપણે જોઈએ. અહીં કાર્બન અને અહીં શું છે? નાઇટ્રોજન છે. હવે અહીં શું છે? બે પાયબંધ છે. કેટલા પાયબંધ છે? બે પાયબંધ. અહીં તમે જુઓ એક સિગ્મા બોન્ડ અને 1 પાઈ બોન્ડ અને અહીં 1 સિગ્મા બંધ છે. હવે જ્યારે પણ પાઈ બોન્ડ આવે ત્યારે તેને તોડવામાં આવે. શું કરવામાં આવે? તોડવામાં આવે. તો આવી રીતે જે એક પાઈ બોન્ડ છે હવે આપણે તોડીએ. ચાલો તો અહીં શું આવશે? હવે બંનેને ક્રોસ મલ્ટીપ્લાય કરવાના. શું કરવાના? માનો કે અહીં કાર્બન અને નાઇટ્રોજન છે, અહીં ડબલ બોન્ડ છે. હવે આપણે એક પાઈ બોન્ડ છે સૌથી પહેલા તોડીએ. ચાલો આ પાઈ બોન્ડ છે એને તોડી નાખીએ. તો હવે અહીં નાઇટ્રોજન છે અહીં મૂકવાનું, ક્રોસમાં મૂકવાનું, અને અહીં નાઇટ્રોજન છે તો અહીં શું મૂકવાનું? કાર્બન. અહીં તમે જુઓ તો પાછો હવે એક પાઈ બોન્ડ છે, હજી એક પાઈ બોન્ડ છે, તેને પાછો તોડવાનો અને ક્રોસ મલ્ટીપ્લાય કરો અને આપણને આવી રીતે બંધારણ છે મળશે. ત્યાર પછી અહીંયા તમે જુઓ તો ડબલ બોન્ડ છે n વચ્ચે. હવે એક પાઈ બોન્ડ છે હું તોડું તો અહીં શું મૂકી દેવાનું? ક્રોસમાં નાઇટ્રોજન અને અહીં શું આવશે? કાર્બન. બરોબર આવી રીતે ક્રોસ આવશે અને પછી અહીં હાઇડ્રોજન છે એની પર છે. ત્યાર પછી આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો અહીં શું થશે? હાઇડ્રોજન છે, અહીં તો સિગ્મા બોન્ડ છે બધા જ. નાઇટ્રોજન હાઇડ્રોજન હાઇડ્રોજન. તો અહીં તમને જુઓ તો નાઇટ્રોજન કાર્બન, કાર્બન નાઇટ્રોજનમાં સૌથી વધારે પરમાણુ છે. ત્યાર પછી કાર્બન નાઇટ્રોજન, નાઇટ્રોજન કાર્બન, એવી રીતે 4 પરમાણુ છે. અને અહીંયા કેટલા પરમાણુ છે? 2 કાર્બન પરમાણુ છે. તો સૌથી વધારે આમાં ડોમિનન્સ કોણ કરશે કે જેના સૌથી વધુ પરમાણુ છે? તો અહીં તમે જુઓ સૌથી વધુ પરમાણુ ડોમિનેટ કરે છે એટલે કે ટ્રિપલ બોન્ડ સૌથી વધારે ડોમિનેટ, પહેલો નંબર, બીજો અને ત્રીજો નંબર એટલે કે CH સૌથી વધુ પહેલા અગ્રિમતા આપવામાં આવશે. CH જીતી જશે. તો એ CIP નિયમ છે આપણા માટે ખૂબ જ સરળ છે. ત્યાર પછી હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. હવે અહીં આપણને મિથાઇલ આપેલું છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. અહીં બીજા ઉપર અને અહીં પહેલા ઉપર મિથાઇલ છે. શું છે અહીં? મિથાઇલ. એની નો મતલબ શું થાય? મિથાઇલ. તો મિત્રો તમે નામકરણ કરવા જો તો પહેલી, બીજી અને ત્રીજી પોઝિશન ઉપર મિથાઇલ છે. અહીં તમે જુઓ તો પહેલી અને બીજી પર મિથાઇલ છે અને અહીં પહેલી ઉપર મિથાઇલ છે. તો સૌથી વધારે આમાં ડોમિનેન્સ કોણ કરશે કે જે સૌથી વધારે નજીક જે મિથાઇલ સમૂહ જે જોવા મળે છે તેને આપણે પહેલી પ્રાયોરિટી આપવામાં આવશે. તો અહીં તમે જુઓ પહેલા ઉપર મિથાઇલ, ત્યાર પછી બીજા ઉપર મિથાઇલ. તો અહીં તમે જુઓ તો ત્રીજો નંબર જે છે અહીંયા આપણે 1 2 3 એવી રીતે નંબર પાડ્યા હોય તો ત્રીજો નંબર છે સૌથી વધારે ડોમિનેન્સ એટલે કે તેને અગ્રિમતાથી આપવામાં આવશે. તો આ CIP નિયમ છે આપણા માટે ખૂબ જ સરળ છે. હવે આવી રીતે અગ્રિમતા છે જેનો પણ પરમાણુકરણમાં આપણે સૌથી પહેલા પ્રથમ કાર્બન પરમાણુ અથવા તો કોઈ પણ પ્રથમ પરમાણુ છે એ જોવાનો છે અને આપણે નામકરણ છે કરવાનું છે. તો અહીં આપણે સિમ્પલ જોયું કે કેવી રીતે અગ્રિમતાથી આપવામાં આવે છે EZ નેમિંગ માટે અને RS નામકરણ માટે. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. હવે આપણે જે અગ્રિમતા આપી ત્યાર પછી આપણો જે નેક્સ્ટ જે પાર્ટ છે કે EZ નામકરણ છે હવે કેવી રીતે કરવું. તો હવે અગ્રિમતા છે તમે શીખ્યા બાદ આ કોપી કરો. હવે આપણે સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક EZ વિન્યાસ કેવી રીતે નક્કી કરવો તે જોઈએ. ચાલો મિત્રો, CIP નિયમ કેવી રીતે સૌથી પહેલા આપણે જોયું કે સિસ ટ્રાન્સ નામકરણ કેવી રીતે પડે છે. હવે આપણો જે નેક્સ્ટ જે ટોપિક છે EZ નામકરણ. તો અહીં આપણે હેડિંગ મારીએ EZ નામકરણ. EZ નામકરણ. હવે મિત્રો આપણે સૌથી પહેલા જોઈએ તો કાર્બન કાર્બન વચ્ચે જે ડબલ બોન્ડ હોય છે, કાર્બન કાર્બન વચ્ચે N પણ હોય અથવા તો N ડબલ બોન્ડ N એક પ્રકારનો એઝો પણ ગ્રુપ હોય છે. કારણ કે કાર્બન કાર્બન વચ્ચે જ્યારે પણ ડબલ બોન્ડ હોય ત્યારે આપણે આગલા જે લેક્ચર છે એમાં જોયું હતું કે એક પ્રકારનું પ્રતિબિંબ જે પ્રતિબંધ છે એનું જે એક પ્રકારનું જે રેસ્ટ્રિક્શન રોટેશન સાઇટ છે જેના કારણે ભૌમિતિક સમઘટકતા છે તેનું પરિભ્રમણ છે આપણે કરાવી શકતા નથી. તો ભૌમિતિક સમઘટકતા છે દર્શાવે છે. અને અહીં આપણે ખાસ જોયું હતું કે જ્યારે પણ અહીંયા આવી રીતે A હોય, B હોય અથવા તો અહીં X અથવા તો Y હોય ત્યારે અહીં તમે જુઓ તો A અને B અને X અને Y, A અને B અને X અને Y બંને નો સમાન હોવા જોઈએ. એટલે કે X ≠ Y અને A ≠
બી બંને અલગ અલગ હોવા જોઈએ ત્યારે તે ભૌમિતિક સંઘટકતા છે એ દર્શાવે. અને જ્યારે બંને એક જ બાજુ હોય તેને આપણે સિસ કહેવામાં આવે છે. જ્યારે બંને વિરુદ્ધ બાજુએ હોય ત્યારે તેને શું કહેવામાં આવે છે? ટ્રાન્સ કહેવામાં આવે છે. તો સિસ ટ્રાન્સ નામકરણ, તેવી રીતે આપણે રિવિઝન જોયું કે ભૌમિતિક સંઘટકતા છે ક્યારે દર્શાવે, એ અને બી છે સમાન ન હોવા જોઈએ. હવે આપણે ઇઝેડ નામકરણ વિશે જોઈએ. તો ઇઝેડ નામકરણમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક, જ્યારે પણ કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હોય, અહીં આપણે જ્યારે પણ અગ્રિમતા આપવામાં આવે છે, માનો કે અગ્રિમતા નંબર 1 હોય, અહીં છે 1 નંબર, અહીં પણ 1 નંબર છે અગ્રિમતા, બરોબર, અને અહીં તમે જુઓ તો 2 નંબરની અગ્રિમતા આપવામાં આવે છે અને અહીં પણ 2 નંબરની અગ્રિમતા આપવામાં આવે છે. તો બંને આપણે નામકરણ છે ઈનો મતલબ શું થશે? સૌથી પહેલા એથર્નલ. એથર્નલ એટલે શું થાય? વિરુદ્ધ બાજુએ. શું થાય મિત્રો? વિરુદ્ધ બાજુ. અને ઝેડ નો મતલબ શું થશે? ઝુઝામાન. શું થશે? ઝુઝામાન. ઝુઝામાન નો મતલબ શું થશે? એક જ બાજુએ. હવે અહીં તમે જુઓ 1 અને 1 સીઆઈપી નિયમ પ્રમાણે આપણે અગ્રિમતા આપવામાં આવે. જ્યારે પણ અગ્રિમતા આપવામાં આવે છે તો એક જ બાજુએ એક સમૂહ છે એ આવેલા છે, બંને એક જ બાજુએ આવેલા છે. એટલા માટે અહીં શું નામ બનશે? ઝુઝામાન, એટલે કે એક જ બાજુએ. ત્યાર પછી તમે જુઓ તો ઇઝેડ નામકરણ. ઇઝેડ નામકરણમાં આપણે એથર્નલ જોઈએ. એથર્નલ તો વિરુદ્ધ બાજુએ છે. તો કાર્બન કાર્બન વચ્ચે જ્યારે પણ દ્વિબંધ હોય અને અહીં તમે જુઓ એક પહેલી અગ્રિમતા અહીં આપવામાં આવે અને આ સાઈડ પહેલી અગ્રિમતા અહીં, બીજી અગ્રિમતા અહીં અને બીજી અગ્રિમતા અહીં, તો બંને તમે જુઓ 1 અને 2 અહીં સામે સામે વિરુદ્ધ બાજુએ છે. એટલા માટે અહીં શું કયો વિન્યાસી બનશે? એ વિન્યાસી બનશે. તો અહીં Z વિન્યાસી અને અહીં શું બને છે? એ વિન્યાસી છે એ બને છે. જ્યારે પણ વિરુદ્ધ બાજુએ હોય તો તેને શું કહેવામાં આવે છે? એથર્નલ. અને જ્યારે એક જ બાજુએ હોય ત્યારે તેને શું કહેવામાં આવે છે? ઝુઝામાન કહેવામાં આવે છે મિત્રો. તો હવે આપણે નેક્સ્ટ EZ નામ વિશે અહીં તો આપણે ડાયરેક્ટ યુઝ કરેલું છે. હવે આપણે તેના ઉદાહરણો સાથે જોઈએ કે કેવી રીતે EZ નામકરણ છે કરવામાં આવે છે. તો ચાલો તમે EZ નામકરણ વિશે, એથર્નલ અને ઝુઝામાન વિશે માહિતી મેળવી. હવે આપણે તેના વધારે એક્ઝામ્પલ છે એ ડોમિનન્સ વાળા એક્ઝામ્પલ લઈએ જેથી તમારે વધારે છે ખ્યાલ આવે અને તમે સોલ્વ કરી શકો. તો જ્યારે પણ કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય, અહીં માનો કે ક્લોરીન છે, અહીં બ્રોમિન, અહીં હાઇડ્રોજન અને અહીં CH3. કારણ કે રૂલ્સ શું છે? આ બંને સમાન ન હોવું જોઈએ અને આ બંને સમાન હોવું જોઈએ નહીં. તો અહીં આપણે સિમ્પલ જોયું કે ક્લોરીન અને બ્રોમિન અને અહીં છે હાઇડ્રોજન અને CH3. તો અહીં ડોમિનન્સ થી કોને આપવામાં આવે? અહીં ક્લોરીનને આપવામાં આવશે કે બ્રોમિનને? કોનો પરમાણિક ક્રમાંક છે વધારે છે મિત્રો? તો અહીં બ્રોમિન છે, એનો પરમાણિક ક્રમાંક વધારે છે એટલા માટે આપણે શું આપીશું? 1 નંબર. ત્યાર પછી શું આવશે? અહીં ક્લોરીન. અને હાઇડ્રોજન અને CH3 માં તમે જુઓ તો પહેલી પ્રાયોરિટી કોને આપવામાં આવે? હાઇડ્રોજન તો એક પરમાણિક ક્રમાંક ધરાવે છે, કાર્બન છે પરમાણિક ક્રમાંક 6 છે. એટલા માટે અહીં પહેલી પ્રાયોરિટી અને અહીં શું આપવામાં આવે? બીજી પ્રાયોરિટી છે એ આપવામાં આવે છે. તો અહીં તમે જુઓ એક જ સમૂહ એટલે કે જેની અગ્રિમતા જે છે એ એક જ બાજુ છે. કારણ કે ઝુઝામાનનો મતલબ શું થશે? એક જ બાજુ. તો અહીં કયો વિન્યાસી બનશે મિત્રો? એક જ બાજુ છે. જો તમે બીજી અને બીજા નંબરની અગ્રિમતા જે છે આપવામાં આવી તે એક જ બાજુએ આવેલી છે એટલા માટે અહીં કયો વિન્યાસી બનશે? Z વિન્યાસી. તો કેટલું સરળ છે મિત્રો. Z અને E એટલે કે એથર્નલ અને Z વિન્યાસી છે એ આપણે નક્કી કરવા માટે જ્યારે સૌથી પહેલા તમને ડોમિનન્સ કરશો એટલે કે જ્યારે અગ્રિમતા આપવામાં આવે ત્યાર પછી તમારા માટે આ ખૂબ જ સરળ ટોપિક બની જતો હોય છે. ચાલો હવે નેક્સ્ટ આપણે એક્ઝામ્પલ જોઈએ. કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ છે. હવે અહીં ઇથાઇલ છે, CH2 CH3, અહીં મિથાઇલ છે, અહીં તમે જુઓ અહીં લઈએ હાઇડ્રોજન અને અહીં છે ક્લોરીન. તો આ સાઈડ તો ક્લોરીન છે, હાઇડ્રોજન, અહીં બીજો નંબર હાઇડ્રોજન. અહીં તમે જુઓ ઇથાઇલ અને મિથાઇલમાં એક કાર્બન પરમાણુ અને અહીં કેટલા કાર્બન પરમાણુ છે? 2 કાર્બન પરમાણુ. એટલે કે પહેલો નંબર અહીં, બીજો નંબર અહીં. તો તમે જુઓ આ સાઈડ પણ શું થયું? આ વખતે પણ એક્ઝામ્પલમાં એક જ બાજુ અગ્રિમતા જે ધરાવતા જે સમૂહો છે એક જ બાજુ આવેલા છે એટલા માટે અહીં પણ શું નામ બનશે?
Z82 શું બનશે મિત્રો? Z82, કારણ કે એક જ બાજુએ આવેલ હોય તો તેને શું કહેવામાં આવે છે? ઝુઝામાન. તો હવે ત્યાર પછી આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ, અહીં ક્લોરીન, અહીં લઈએ ફ્લોરીન, અહીં આપણે લઈએ આયોડીન અને અહીં આપણે લઈએ બ્રોમિન. હવે અહીં સૌથી પહેલા કોને ડોમિનેટ કરીશું? ફ્લોરીન. ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે, ફ્લોરીનનો પરમાણુ ક્રમાંક 9, એટલા માટે અહીં 2 નંબર. અહીં બ્રોમિન અને આયોડીનમાં કોને અગ્રિમતા આપવામાં આવશે? આયોડીન છે તેને 1 નંબર આપવામાં આવે અને બ્રોમિનને 2 નંબર, કારણ કે આયોડીનનો પરમાણુ ક્રમાંક છે વધારે છે. તો અહીં તમે જો 1 નંબર સામસામે આવેલા છે, એટલા માટે આને શું કહેવામાં આવે છે? વિરુદ્ધ બાજુએ જ્યારે પણ આવેલા હોય તો તેને શું કહેવામાં આવે છે? E82 છે કહેવામાં આવે છે. તો મિત્રો આ તમારા માટે ખૂબ જ સરળ ટોપિક છે. હવે ધીરે ધીરે આપણે એક્ઝામ્પલ છે થોડા ડિફિકલ્ટ કરીએ જેથી વધારે તમને ખ્યાલ આવે. ચાલો, કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ, અહીં હાઇડ્રોજન, અહીં ડ્યુટેરિયમ, અહીં ટ્રિટિયમ અને અહીં હાઇડ્રોજન લેવામાં આવે. ચાલો, અહીં ટ્રિટિયમ છે એને પહેલા પ્રાયોરિટી આપવામાં આવે કે હાઇડ્રોજનને પહેલી અગ્રિમતા આપવામાં આવશે. જેનો પણ પરમાણુ દળ વધારે છે તેને આપણે પહેલી અગ્રિમતા આપીશું. તો અહીં કોણ આવશે? ટ્રિટિયમ. ત્યાર પછી કોણ આવશે? હાઇડ્રોજન. અહીં તમે જુઓ સૌથી પહેલા કોણ આવશે? હાઇડ્રોજન કે ડ્યુટેરિયમ? ડ્યુટેરિયમ. વેરી ગુડ. અને હાઇડ્રોજન શું આવશે? બીજી પ્રાયોરિટી આવશે. તો અહીં તમે જુઓ તો સૌથી વધારે ટ્રિટિયમનો અને ત્યાર પછી હાઇડ્રોજનનો. તો ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ, બરોબર, આપણે જે અગ્રિમતા જે CIP નિયમ પ્રમાણે આપવામાં આવી હતી કે હાઇડ્રોજન કરતા ડ્યુટેરિયમની વધારે અગ્રિમતા આપવામાં આવશે અને ડ્યુટેરિયમ કરતા ટ્રિટિયમની આપવામાં આવશે. તો અહીં કયો નામકરણ બનશે? તમે જુઓ મિત્રો, અહીં 1 નંબર, અહીં 2 નંબર. એટલે કે અહીં તમે સમાન બાજુ, એક જ બાજુ તમારે જોવાનું. તો 1 અને 2 નંબર આપવામાં આવેલ છે, એટલા માટે અહીં તમે જુઓ તો વિરુદ્ધ બાજુએ 1 નંબર છે અને બીજો નંબર જે છે એ પણ વિરુદ્ધ બાજુએ છે. વિરુદ્ધ બાજુએ આવે તો તેને શું કહેવામાં આવે છે? એથેનોલ કહેવામાં આવે છે. એટલે અહીં શું નામકરણ બનશે? E82 છે એ બનશે. ચાલો મિત્રો, આ કોપી કરો. ત્યાર પછી આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ચાલો મિત્રો, હવે આપણે EZ નામકરણ વિશે વધારે એક્ઝામ્પલ છે આપણે લઈએ જેથી વધારે તમને ખ્યાલ આવે અને તમે વધારે યુઝ કરી શકો. કાર્બન કાર્બન વચ્ચે આપણે દ્વિબંધ અહીં લેવામાં આવે છે. ખૂબ જ મોસ્ટ ટાઈમથી એક્ઝામ્પલ GE નીટ એક્ઝામ માટે. અહીં તમે જુઓ તો C ટ્રિપલ બોન્ડ N, અહીં આવશે C ટ્રિપલ બોન્ડ CH અને અહીં CH ડબલ બોન્ડ CH. ચાલો, તમે સૌથી પહેલા ટ્રાય કરો કે E અને Z નામકરણ છે આમાં કોને આપવામાં આવશે? સૌથી પહેલા અગ્રિમતા છે કોને આપવામાં આવશે? તમે ખાસ ટ્રાય કરો વિદ્યાર્થી મિત્રો. જેટલી પણ તમે ટ્રાય કરશો એટલા જ તમે આગળ વધશો અને તમારે કોઈ પણ તમારી સામે એક્ઝામ્પલ આપવામાં આવશે તો સરળતાથી તમે સોલ્યુશન છે કરી શકશો. તો ચાલો મિત્રો, ટ્રાય કરો. અહીં તમે જુઓ તો કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ છે. તો કાર્બન કાર્બન વચ્ચે જ્યારે પણ ત્રિબંધ હોય ત્યારે તેનો એક પાયબંધ તોડીને અહીંયા શું આવી જશે? પાછો બીજો પાયબંધ તોડીને, એટલે કે અહીં 6 કાર્બન પરમાણુ જોવા મળે છે. અહીં તમે એક પાયબંધ તોડીશો તો અહીં શું આવશે? કાર્બન કાર્બન, એટલે કે અહીં 4 કાર્બન પરમાણુ, અહીંયા કેટલા આવશે? 6 કાર્બન પરમાણુ. એટલે કે અહીં પહેલી પ્રાયોરિટી અને અહીં કઈ પ્રાયોરિટી આપવામાં આવશે? બીજી પ્રાયોરિટી છે ડબલ બોન્ડની અને પહેલી પ્રાયોરિટી છે ટ્રિપલ બંધને આપવામાં આવશે. હવે મિત્રો અહીં તમે જુઓ, અહીં ત્રિબંધ છે. શું છે? ત્રિબંધ. પરંતુ ખાસ મિત્રો હવે જ્યારે પણ અહીં NH2 હોય અને અહીં કાર્બન છે, CIP નિયમ પ્રમાણે કે પ્રથમ પરમાણુ તમે સૌથી પહેલા જુઓ તો અહીં શું છે? નાઇટ્રોજન અને અહીં શું છે? કાર્બન. તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક છે કેટલો છે? 7 અને કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 6. તો વધારે કોણ ડોમિનેટ કરશે? નાઇટ્રોજન. એટલે અહીં પહેલે પ્રાયોરિટી છે નાઇટ્રોજનને આપવામાં આવે છે. અહીં ભલે 3 બંધ હોય પરંતુ સૌથી પહેલા આપણે શું જોવાનું છે? પ્રથમ પરમાણુને આપણે જોવાનું છે. તો અહીં તમે જુઓ તો અહીં એક પહેલી જે પ્રાયોરિટી છે અગ્રિમતા છે નાઇટ્રોજનને મળશે અને અહીં પછી ત્યાર પછી કાર્બનને મળશે. તો અહીં તમે જુઓ કાર્બન 1 અને 1, અહીં 1 અને 2 છે. અહીં એક વિરુદ્ધ બાજુએ આવેલ છે. અહીં 1 અને 2 અલગ અલગ જોવા મળે છે. એટલા માટે અહીં કયો 82 કહેવામાં આવે છે?
ઈ વિન્યાસી છે એ કહેવામાં આવે. ત્યાર પછી મિત્રો આપણે એક્ઝામ્પલ જોઈએ. કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ, અહીં C ટ્રિપલ બોન્ડ CH, અહીં CH ડબલ બોન્ડ CH2 છે. અહીં તમે જુઓ તો C ટ્રિપલ બોન્ડ N અને અહીં તમે જુઓ CHO છે. હવે પહેલી પ્રાયોરિટી આ બંનેમાંથી કોને મળશે? હવે તમે અહીં સિમ્પલી જુઓ તો ટ્રિપલ બોન્ડ છે, પરંતુ અહીંયા નાઇટ્રોજન કરતા સૌથી પહેલા કાર્બન અને ત્યાર પછી શું છે? ઓક્સિજન છે. તો અહીં પણ કોને પહેલી પ્રાયોરિટી આપવામાં આવશે? નાઇટ્રોજન ને અહીં બીજી પ્રાયોરિટી, અને અહીં તમે જુઓ પહેલી અને બીજી પ્રાયોરિટી. તો અહીં કયું નામકરણ? જ્યારે પણ એક એક સમાન બાજુએ હોય ત્યારે કયું વિન્યાસી આવશે? ઝેડ વિન્યાસી છે એ બનશે. ચાલો મિત્રો કોપી કરો. ત્યાર પછી આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. હવે આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ યુઝ કરીએ. ત્યાર પછી આપણે ZS જે ZN નામકરણ છે, કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ, અહીં દ્વિબંધ છે, અહીં દ્વિબંધ NH2, અહીં ડબલ O અને અહીં છે H. ચાલો અહીં પહેલી પ્રાયોરિટી કોને આપવામાં આવશે? નાઇટ્રોજન, ત્યાર પછી CHO. અહીં તમે જુઓ તો પહેલી પ્રાયોરિટી કોને આપવામાં આવશે? જ્યારે પણ અહીં એક નંબર, અહીં બીજા નંબર ઉપર દ્વિબંધ આવેલો છે અને અહીં તમે જુઓ તો પહેલા કાર્બન ઉપર શું આવેલો છે? દ્વિબંધ આવેલો છે. એટલા માટે અહીં નંબર 1, અહીં નંબર 2 અને અહીં નંબર 1 અને અહીં નંબર 2, એટલે એક પ્રકારનો ક્રોસ જોવા મળે છે. એટલા માટે આ કયો વિન્યાસી થયો? એ વિન્યાસી છે એ થશે. તો મિત્રો તમે અહીં સરળતાથી તમે જોઈ રહ્યા છો કે અહીં કેટલા બધા ઘણા બધા આપણે એક્ઝામ્પલ છે સોલ્યુશન કર્યા. 6-7 આપણે એક્ઝામ્પલ લીધેલા છે EZ નામકરણના, અને ઘણી બધી પ્રાયોરિટી છે, અગ્રિમતા છે આપવામાં આવેલી CIP નિયમ પ્રમાણે, અને એનો ખાસ આપણે યુઝ કરીને તેને આપણે નામકરણ છે E અને Z વિન્યાસી છે એ કરવામાં આવે છે. ત્યાર પછી આપણે એક નામકરણ છે આપણે જોઈએ જે G અને NEET માટે ખૂબ જ IMP છે. આવી રીતે ડબલ બોન્ડ છે. અહીં તમે જુઓ તો COOH, અહીં OH, અહીં હાઇડ્રોજન, હવે આનું નામકરણ છે શું થાય? થોડું ડિફિકલ્ટ છે, પરંતુ એટલું બધું ડિફિકલ્ટ પણ નથી. થોડુંક દિમાગ લગાવો ખાસ કરીને, જેથી તમને આ નામકરણ છે આવડી જાય. ચાલો થોડુંક વિચાર. હવે મિત્રો આપણે જોઈએ તો અહીં કાર્બન કેટલા છે? 1. કારણ કે જ્યારે પણ કાર્બોક્સિલિક એસિડ હોય, તમે નામકરણ ચેપ્ટરમાં ડિસ્કસ કરી ચૂક્યા હશો કે જ્યારે પણ કાર્બોક્સિલિક એસિડ આપેલો હોય ત્યારે તે ડોમિનેન્સ કરશે. ત્યાર પછી અહીં બીજો કાર્બન 3 નંબર 4, અહીં તમે જુઓ 5 અને અહીં 6 અને અહીં કેટલા કાર્બન છે? 7. તો અહીં 7 કાર્બન 1 2 3. હવે અહીંયા પણ દ્વિબંધ છે 3 4 5 6 અને અહીં 7 કાર્બન કુલ આપેલા છે. કેટલા કાર્બન આપેલા છે? 7 કાર્બન આપેલા છે. એટલા માટે આપણા માટે હેપ્ટા કહેવાશે. તો અહીં તમે જુઓ બીજા ઉપર શું છે? હાઇડ્રોક્સી. તો અહીં નામકરણ લખવામાં આવે 2 હાઇડ્રોક્સી. ચાલો અહીં પણ આપણે EZ નામકરણ છે આપણે અહીં યુઝ કરવાનું છે એટલા માટે. ત્યાર પછી તમે જુઓ બીજા પર, ત્રીજા પર અને પાંચમા પર. બીજા પર અને અહીં તમે જુઓ સોરી અહીંયા કુલ 8 કાર્બન છે એટલા માટે 6 7 અને 8 કાર્બન. બરાબર. તો અહીં બીજા ઉપર અને ચોથા ઉપર દ્વિબંધ છે અને અહીં છઠ્ઠા ઉપર છે એ દ્વિબંધ છે. હવે આપણે અહીં જોઈએ તો કેટલા અહીં છે જુઓ 1 2 અને 3. તો અહીં શું લખવાનું? ટ્રાઇઇન. અને કાર્બોક્સિલિક એસિડ છે. શું છે? કાર્બોક્સિલિક એસિડ એટલે વાય પ્રત્યય શું લાગશે? ઓઇક એસિડ. શું લાગશે? ઓઇક એસિડ. હવે અહીં કાઉસ કરેલા છે તો અહીં તમે EZ નામકરણ છે સરળતાથી આપી શકો છો. માનો કે અહીં કાર્બન અને ઓક્સિજન આપેલ છે તો અહીં સૌથી પહેલા કોને ડોમિનેન્સ કરશે? અહીં 2 ઓક્સિજન આપેલ છે તો સૌથી પહેલા, ત્યાર પછી આ, અને અહીં તમે જુઓ તો હાઇડ્રોજન છે 2 નંબરમાં છે. સોરી અહીં પણ એક હાઇડ્રોજન આપેલ છે તો અહીં 1 નંબર અને અહીં 2 નંબર.
અને અહીં ઓક્સિજન છે કેટલા નંબર આવશે 1 નંબર અને અહીં કાર્બન છે કેટલા નંબર આવશે 2 નંબર કારણ કે ઓક્સિજન છે એને પહેલી પ્રાયોરિટી આપવામાં આવે છે તો અહીં તમે જુઓ તો શું બનશે Z નામકરણ કારણ કે 1 નંબર અને 1 નંબર એક જ ઉપર આવેલ છે ત્યાર પછી અહીં તમે જુઓ હાઇડ્રોજન 2 નંબર આ કાર્બન છે 1 નંબર અહીંયા છે આ કાર્બન છે તે 1 નંબર અને આ હાઇડ્રોજન છે તેને 2 નંબર તો અહીં 1 અને 2 આવેલ છે એટલા માટે જ્યારે પણ વિરુદ્ધ બાજુએ હોય ત્યારે તેને શું નામકરણ આપવામાં આવે છે 4 ઉપર E અહીં હવે તમે જુઓ તો 2 નંબર પર હાઇડ્રોજન 1 નંબર પર આ કાર્બન 1 નંબર પર આ કાર્બન અને બીજા ઉપર હાઇડ્રોજન તો પાછું બીજો અને પહેલો બંને એક પ્રકારના વિરુદ્ધ બાજુએ આવેલા એટલા માટે 6 પર શું આવશે E એટલે તમે અહીં તમે જુઓ તો જે આ સંયોજન છે તેનું નામકરણ શું બનશે 2 હાઇડ્રોક્સી કારણ કે બીજા ઉપર હાઇડ્રોક્સી છે બીજા કાર્બન ઉપર પછી બીજા ઉપર Z જોવા મળે છે ત્રીજા ઉપર E સોરી ચોથા ઉપર E અને છઠ્ઠા ઉપર E છે એ જોવા મળે છે અને ટ્રાઇન છે 3 ઇન છે અહીં જોવા મળે છે અને છેલ્લે પ્રત્યય શું લાગે છે ઓઇક એસિડ એટલે આ આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આવી રીતે નામકરણ છે જી અને નીટની એક્ઝામમાં ખાસ પૂછાતા હોય છે તો ખાસ તેને કોપી કરો અને તમારે આવી રીતે જાતે છે તમે ટ્રાય કરો આવી રીતે એક્ઝામ હવે મિત્રો આપણે જે લાસ્ટ જે ટોપિક છે સીન અને એન્ટી નામકરણ હવે આપણે ટોપિક હેડિંગ મારીએ સીન અને એન્ટી નામકરણ હવે અહીં એક રિએક્શન લખું છું એક પ્રક્રિયા લખું છું તેના પરથી તમને ખ્યાલ આવશે કે સીન અને એન્ટી કેવી રીતે નામકરણ એન્ટી એટલે પ્રતિ મતલબ થાય હવે આપણે તેનું નામકરણ જોઈએ અહીં H O R એટલે કે RCHO છે એટલે કે એક પ્રકારનો આલ્ડીહાઇડ છે તેની પ્રક્રિયા છે એ હાઇડ્રોક્સી એમાઇન સાથે કરવામાં આવે છે કોની સાથે હાઇડ્રોક્સી એમાઇન તો અહીં તમે જુઓ H2 અને અહીં શું છે O તો અહીં આપણે H2 અને O છે અહીંથી આપણે વોટર થી બહાર કાઢી H2O અને પ્રક્રિયામાં મળશે શું હવે RCH ડબલ બોન્ડ NOH OH અને અહીં જે હાઇડ્રોજન છે દૂર થાય છે એટલા માટે અહીં શું ઉત્પન્ન થશે એ પ્રકારના લોન પેર ઉત્પન્ન થશે શું ઉત્પન્ન થશે લોન પેર તો અહીં તમે જુઓ તો અહીં હાઇડ્રોજન અને OH છે પહેલા તો કન્ડિશન હોય છે સીન અને એન્ટી નામકરણની R is not equal to હાઇડ્રોજન આ બંને છે સમાન ન હોવા જોઈએ ત્યાર પછી તમે જુઓ હાઇડ્રોજન અને OH જ્યારે એક જ બાજુએ આવેલ હોય તો તેને શું કહેવામાં આવે છે સીન શું કહેવામાં આવે છે સીન ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ જ્યારે તેનું બીજું સમઘટક મળે છે R હવે લોન પેર છે આપણે આવી રીતે દર્શાવીએ છીએ અહીં OH અને અહીં શું છે હાઇડ્રોજન તો R is not equal to H આ બંને સમાન ન હોવા જોઈએ હવે OH અને હાઇડ્રોજન તમે જુઓ બંને એકબીજાની વિરુદ્ધ બાજુએ આવે છે હાઇડ્રોજન અને OH છે બંને વિરુદ્ધ બાજુએ આવે છે એટલા માટે અહીં શું નામ બનશે એન્ટી અને આને શું કહેવામાં આવે છે આલ્ડોક્સાઇન કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે મિત્રો આલ્કોક્સાઇન છે કહેવામાં આવે છે તો એ H અને OH છે એક બાજુએ આવેલ હોય તો તેને શું કહેવામાં આવે સીન અને H અને OH છે બંને વિરુદ્ધ બાજુએ આવેલ હોય તો તેને શું કહેવામાં આવે છે એન્ટી કહેવામાં આવે છે અને ખાસ કરીને તેને શું કહેવામાં આવે છે આલ્ડોક્સાઇન કહેવામાં આવે છે હવે આપણે સીન અને એન્ટી નામકરણ ભણી ગયા ત્યાર પછી હવે તેમાં પર ક્વેશ્ચન કરીએ અને ખાસ કરીને તમે યુઝ કરો જ્યારે પણ આલ્ડીહાઇડ અને હાઇડ્રોક્સી એમાઇડ વચ્ચે પ્રક્રિયા થાય છે ત્યારે એક પ્રકારનું સીન અને એન્ટી નામકરણ જોવા મળે છે હવે અહીં તમારે ઓળખી બતાવવાનું છે કે નીચેનામાંથી કોણ સીન અને એન્ટી નામકરણ છે દર્શાવશે એટલે કે ભૌમિતિક સંઘટકતા છે દર્શાવશે હવે આપણે સૌથી પહેલા એક્ઝામ્પલ લઈએ ઓપ્શન એ બરાબર ક્વેશ્ચન એવો છે કે ભૌમિતિક સંઘટકતા આલ્ડોક્સાઇન છે એમાંથી કોણ બતાવશે
અથવા તો કોણ દર્શાવશે અથવા તો કયો સંયોજન છે એ દર્શાવશે. તો અહીં સૌથી પહેલા આપણે ફોર્માલ્ડિહાઇડ લીધો. નેક્સ્ટ તમે જુઓ CH3 COH C આવી રીતે હાઇડ્રોજન ઓક્સિજન અને D CH3 CH2 COH છે. ચાલો સૌથી પહેલા આપણે સીન અને એન્ટી ની કન્ડિશન શું હતી? R is not equal to H. તો સૌથી પહેલા આ કન્ડિશન જુઓ, આ બંને સમાન છે? બિલકુલ નહીં. હાઇડ્રોજન અને બેન્ઝીન સમાન નથી. તેવી રીતે CH3 CH2 અને હાઇડ્રોજન છે એ સમાન નથી. પરંતુ અહીંયા તમે જુઓ ફોર્માલ્ડિહાઇડમાં બંને હાઇડ્રોજન સમાન છે એટલા માટે એને ભૌમિતિક સમઘટકતા છે એ નહીં દર્શાવે અને B C અને D ભૌમિતિક સમઘટકતા છે એ દર્શાવશે અને સીન અને એન્ટી નામકરણ છે અહીં તમને જોવા મળશે. જ્યારે પણ OH અને H એક જ બાજુએ આવેલ હોય તો તેને સીન, OH અને H છે બંને એક પ્રકારના વિરુદ્ધ બાજુએ જ્યારે આવેલ હોય તો તેને શું કહેવામાં આવે છે? એન્ટી. તો મિત્રો આજે આપણે ડિસ્કસ કર્યું કે સીસ અને ટ્રાન્સ નામકરણ કોને કહેવામાં આવે છે? E અને Z એટલે કે એથેનલ અને ઝુઝામાન નામકરણ કોને કહેવામાં આવે છે? અને તેને અગ્રિમતા આપવામાં આવી CIP રૂલ દ્વારા કે જેનો પણ પરમાણુ ક્રમાંક પ્રથમ પરમાણુ જે છે તેનો પરમાણુ ક્રમાંકને આધારે જેનો પણ પરમાણુ ક્રમાંક સૌથી વધારે હશે તેને આપણે પહેલી પ્રાયોરિટી આપવામાં આવી. ત્યાર પછી આપણે સીન અને એન્ટી નામકરણ કે જ્યારે પણ OH અને H એક જ બાજુએ આવેલ હોય તો તેને સીન અને બંને વિરુદ્ધ બાજુએ આવેલ હોય તો તેને શું કહેવામાં આવે છે? એન્ટી. તો આ વિડિયો લેક્ચર છે આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે જી એન્ડ નીટ એક્ઝામ પર્સપેક્ટિવ. જે પણ વિદ્યાર્થીઓ જી અને નીટની પ્રિપરેશન કરી રહ્યા છે, સ્ટેટ બોર્ડની એક્ઝામની પ્રિપરેશન કરી રહ્યા છે એ આ જે વિડિયો જે છે ત્યાં સુધી પહોંચાડો. લાઈક, શેર અને આ જે મારી ચેનલ છે જરૂરી તેને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ સો મચ.